નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે, તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે? બરાબર. તો આમાં સોમવાર ગણવા નહીં બેસવાનું કે બીજી તારીખે સોમવાર આવ્યો પછી 9મી તારીખે આવશે એ પ્રમાણે. બરાબર, ડાયરેક્ટ મૂકવાનું. દેખો, લીપ વર્ષની વાત કરી. હવે લીપ વર્ષ છે એમાં કેટલા દિવસ હશે? 366 દિવસ. બરાબર, આ આપણને ખબર છે. બરાબર, 366 ભાગ્યા 7 કરીએ તો 2 શેષ વધશે. બરાબર, તો એ 2 શેષ વધી એ શું થશે? 2 વધારાના દિવસ. શું મળે આપણને? 2 વધારાના દિવસ. બરાબર છે. મતલબ કે એક લીપ વર્ષનો પહેલો દિવસ જો રવિવાર હોય, મતલબ કે 1 જાન્યુઆરીના રોજ જો રવિવાર હોય, બરાબર, તો બીજી જાન્યુઆરીએ કયો હશે? સોમવાર હશે. બરાબર. હવે લીપ વર્ષમાં અઠવાડિયા કેટલા હશે? 366 ભાગ્યા 7 કરીએ તો આપણને 52 ભાગફળ મળશે. તો 52 અઠવાડિયા થશે. બરાબર, તો 52 અઠવાડિયા મતલબ કે 52 સોમવાર તો મળે આપણને. બરાબર, 52 સોમવાર મળ્યા. હવે એ 52 સાઈડમાં મૂકી દઈએ. 2 વધારાના દિવસ મળે આપણને, 2 વધારાના દિવસ. બરાબર, તો એ 2 વધારાના દિવસ કયા હશે? વર્ષની શરૂઆત ક્યાંથી કરી આપણે? રવિવારથી. તો એ વધારાના દિવસ હશે રવિવાર અને સોમવાર. બરાબર, મતલબ કે જે છેલ્લો દિવસ હશે એ કયો હશે? સોમવાર હશે. મતલબ કે 52 સોમવાર પ્લસ આ એક વધારાનો સોમવાર, તો ટોટલ કેટલા સોમવાર મળે આપણને? 53 સોમવાર મળે. બરાબર, તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? શું આવશે? 53 આવશે. બરાબર, તો એક રવિવાર છે એ પણ 53 આવશે અને સોમવાર છે એ પણ 53 વખત આવશે. બરાબર, જો આની જગ્યાએ સોમવારની જગ્યાએ મંગળવાર પૂછ્યો હોય તો જવાબ 52 આવત. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સિરીઝ આપેલી છે 1, 5, 11, 19, 29. આગળ શું આવશે? બરાબર, હવે અહીંયા જોઈએ કે 1 આપ્યું છે, પછી આપ્યા છે આપણને 5. બરાબર, ચાલો, તો 5માંથી 1 જશે તો શું મળશે આપણને? 4. બરાબર, 11માંથી 5 જાય તો આપણને મળશે 6. 19માંથી 11 જશે તો મળશે 8. 29માંથી 19 જશે તો મળશે આપણને 10. બરાબર, આ કઈ સિરીઝ છે? તો આ છે ઇવન સંખ્યાની. બરાબર, મતલબ કે બેકી સંખ્યાની સિરીઝ છે. બરાબર, તો 4, 6, 8, 10 પછી આગળ શું આવશે? 12 આવશે. તો 29માં 12 હું ઉમેરું તો આપણને મળશે 41. બરાબર છે, તો આપણો જવાબ શું આવવો જોઈએ? 41 જવાબ આવવો જોઈએ. તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ થશે. જવાબ શું આવશે? 41. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, મૂળાક્ષર શ્રેણી આપેલી છે. એક્સ આપ્યો છે, યુ, એસ, પી, એન, કે અને આઈ. આગળ શું આવશે એ શોધવાનું છે. બરાબર, હવે અહીંયા આમથી નથી જતો, હું પેલી સાઈડથી આવીએ. બરાબર, આઈ પછી શું આવશે? આઈ પછી આવશે જે, જે પછી કે. બરાબર, કે પછી એલ, એમ. બરાબર, પછી શું આવ્યું? એન. બરાબર, અહીંયા આવશે એન પછી ઓ, પછી આવ્યો પી. બરાબર, હવે પી પછી શું આવશે? ક્યુ, આર. પછી શું મળ્યું? એસ. એસ પછી ટી, પછી આવ્યો યુ. અહીંયા આવશે વી, ડબલ્યુ. બરાબર, ને પછી શું મળ્યું આપણને? એક્સ. મતલબ કે અહીંયા જો આ મુજબ જોઈએ તો અહીંયા કરે આપણે +1, પછી કર્યા +2, અહીંયા કર્યા +1, +2, +1 અને અહીંયા કર્યા આપણે +2. બરાબર છે, તો અહીંયા આગળ જવાબ શું આવશે? દેખો, અહીંયા +1 છે તો અહીંયા +2 હોવા જોઈએ. બરાબર છે, તો અહીંયા વચ્ચે શું આવશે? જી, એચ, પછી આઈ આવશે. તો અહીંયા શું આવશે? જીની પહેલાં એફ આવવો જોઈએ. તો આપણો જવાબ શું થશે? એફ. બરાબર, તો આપેલો છે ઓપ્શનમાં. તો હા, તો ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થશે. બરાબર છે, આ મુજબ પણ જઈ શકો, પરંતુ ઊંધી એબીસીડી છે તો એમાં તમારી થોડીક ભૂલ પડવાની શક્યતા ખરી. બરાબર, એવું હોય તો સાઈડમાં એબીસીડી લખી દેવાની. બરાબર, ચાલો નેક્સ્ટ. ચાલો, આ પણ સિરીઝ આપેલી છે 3, 7, 15,
31, 63 આગળ શું આવશે? બરાબર. અહીંયા પણ બાદબાકી કરીને જોઈએ. 7 માંથી 3 જશે તો 4, 15 માંથી 7 જશે તો 8, 31 માંથી 15 જશે તો 15 દુ 30 ને 1 31 એટલે 16. બરાબર. 63 માંથી 31 જશે, બરાબર, 2 32 મળે આપણને. બરાબર. હવે અહીંયા શું કેવા પ્રકારની સિરીઝ મળે છે? દેખો, આ છે 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ શું થશે? 64. તો 63 માં 64 ઉમેરીશું તો આપણને મળશે 127. બરાબર. કેટલા મળશે? 127. બરાબર. તો જવાબ આપણો શું આવશે? ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે. જવાબ આપણો આવશે 127. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, જો 1 ઓક્ટોબરે રવિવાર હોય, 1 ઓક્ટોબરે કયો વાર હોય? સન્ડે હોય, તો 1 નવેમ્બરે કયો હશે? બરાબર. હવે તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ કરો. બરાબર. તો આપણે ઓક્ટોબરમાં કેટલા દિવસ આવશે? 31 દિવસ આવશે. બરાબર. હવે 31 ભાગે 7 કરું હું, 7 ચોક 28, અહીંયા આવશે નીચે 3. મતલબ કે 3 શું મળ્યું આપણને? 3 મળે આપણને વધારાના દિવસ. 3 શું મળ્યા? વધારાના દિવસ મળ્યા. બરાબર છે. મતલબ કે ટોટલ 4 અઠવાડિયા પ્લસ 3 વધારાના દિવસ. બરાબર છે. હવે ઓક્ટોબર મહિનો છે, બરાબર, એની 1 તારીખે રવિવાર છે. બરાબર. તો હવે એમાં પહેલું અઠવાડિયું ઉમેરું તો 8મી ઓક્ટોબરે કયો વાર હશે? તો એ વખતે પણ સન્ડે જ હશે. બરાબર છે. હવે એમાં બીજા 7 ઉમેરું. બરાબર છે. તો 8 ને 7 થશે 15. તો 15 તારીખે પણ કયો હશે? સન્ડે હશે. બરાબર છે. હવે 15માં 7 ઉમેર્યું તો કયું? 22 તારીખે પણ કયો હશે? સન્ડે જ હશે. બરાબર. હવે 22માં જો 7 ઉમેરીશ તો મળે આપણને 29. તો 29 તારીખે પણ કયો હશે? સન્ડે હશે. બરાબર. હવે 29 તારીખ સુધી ઊભા રહી જઈએ. બરાબર. દિવસો કેટલા છે? બરાબર. આપણને 31 છે. બરાબર. ટોટલ. હવે 29 તારીખે સન્ડે છે તો 30 તારીખે કયો હશે? મંડે હશે. 31 કયો હશે? ટ્યુઝડે હશે. બરાબર. તો આપણે 1 નવેમ્બરે કયો હશે? તો એ હશે વેનસડે. બરાબર. તો બુધવાર આવશે. બરાબર. તો અહીંયા શું પૂછ્યું છે આપણને? 1 નવેમ્બરે કયો વાર હશે? તો એ હશે બુધવાર. બરાબર. તો આ મુજબ પણ કરી શકો અને ડાયરેક્ટ પણ મૂકી શકો તમે. બરાબર. ચાલો નેક્સ્ટ. આમ તો ડાયરેક્ટ ખબર પડે કે 28 તારીખે આપણે શનિવાર હશે. બરાબર. 28 સુધી. હવે 29 કયો મળ્યો? રવિવાર. 30 સોમ, 31 મંગળ અને 1 તારીખે કયો મળશે? બુધવાર. ઓકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 46 વિદ્યાર્થીઓના એક વર્ગમાં તેજસ્વિનીનો ક્રમ આગળથી 12મો છે તો પાછળથી કયો ક્રમ હશે? બરાબર. ટોટલ સંખ્યા કેટલી આપી છે આપણને? 46. બરાબર. એમાં આગળથી ક્રમ છે એનો 12મો. બરાબર. તો પાછળથી ક્રમ કયો હશે? આગળથી ક્રમ આપ્યો છે એનો. બરાબર. તો 46 માંથી 12 જાય તો કેટલા મળે આપણને? 34. મતલબ કે આ 12 જણા છે તો એની પાછળ કેટલા લોકો હશે? 34 લોકો હશે. બરાબર. હવે પાછળ વાત કરીએ તો આ ટોટલ 34 અને તેજસ્વીનો ક્રમ એટલે 35. તો એનો ક્રમ કયો હશે? 35મો ક્રમ હશે. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, 34 લખીને ના આવતા રહેતા કે 46 - 12 તો 34 મળે. 34 લોકો છે એ તેજસ્વીની પાછળ છે. બરાબર. તો તેજસ્વીનો ક્રમ કયો થશે પાછળથી? તો એ થશે 35મા નંબરનો. ચાલો નેક્સ્ટ જોઈએ. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10%ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? બરાબર. અત્યારે કેટલી વસ્તી છે? 1,80,000. હવે એની અંદર 10% વધે છે. બરાબર. અને એવું થાય છે 2 વર્ષ સુધી. બરાબર. તો 10% વધારો
તો એક્સમાં ધારો કે 10% વધારો તો શું થશે એક્સ ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 100 અહીંયા જતા રહે અને +10 એટલે 110 એક્સ ભાગ્યા 100 બરાબર આ થાય. હવે આને ડાયરેક્ટ મૂકી દઉં ધારો કે અહીંયા હું તો અહીંયા મળશે આપણને 110 ભાગ્યા 100 બરાબર. હવે એ રીતે બીજા વર્ષે પણ થાય છે 10% વધે છે તો એ પણ 110 ભાગ્યા 100 બરાબર. હવે અહીંયા શું થશે આ 4 0 જતા રહેશે 1 2 3 4 1 2 3 4 હવે શું થયું 18 ગુણ્યા 110 નો વર્ગ 0 ને સાઈડમાં મૂકી દઉં તો 18 તો 11 નો વર્ગ તો અહીંયા થશે 100 11 નો વર્ગ કેટલો છે 121 ગુણ્યા 100 બરાબર. હવે 121 ગુણ્યા 18 કરીએ આપણે બરાબર. અહીંયા આવશે 2 1 8 1 8 8 2 16 બરાબર. અહીંયા 8 7 બરાબર તો 2178 તો 2178 થશે અને આ 0 ઉમેરી દઈએ તો 2,17,800 થશે બરાબર. તો 2 વર્ષ પછી કેટલી વસ્તી થશે તો 2,17,800 બરાબર. કંઈ જ નથી કરવાનું 110 ભાગ્યા 100 આ થઈ પહેલા વર્ષે બરાબર એટલી વધી આ થઈ બીજા વર્ષે વધી બરાબર. તો ટોટલ કેટલી મળી આપણને 2,17,800 બરાબર. ચાલો તો આ હતા આજના એક્ઝામ્પલ્સ. તો નવા એક્ઝામ્પલ્સ સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.